માયાવતીએ કહ્યું કે હું રતી છું અને તમે કામ કરો છો. બધી વાત કરી અને મહામાયા નામની વિદ્યા શીખવાડી. એ વિદ્યા દ્વારા પ્રદ્યુમ્નને સુતિકા ગૃહમાંથી પુરાઈ ગયેલો આ પ્રદ્યુમ્ન છે આનંદિત થઈ સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાવી દીધું. સૂર્યદેવ નથી પણ સત્રાજીત છે. એને સેમંતક મણિ પહેરેલો છે એટલે એ આવો તેજસ્વી દેખાય. કે મણિ ગળામાં પહેરી ઘોડા ઉપર બેસી અને શિકાર કરવા ગયો. એટલે મણિ માટે થઈને મારા ભાઈને મારી નાખ્યો. મણિ ભગવાને લઈ લીધો. આવું ખોટું આળ ચડાવ્યું. અને પોતાના ઉપરનો કલંક દૂર કરવા નથી. ત્યાં સિંહના પગલા છે. સિંહના પગલે પગલે બધા એક ગુફા પાસે આવ્યા. કૃષ્ણ ભગવાન કે બધા સાથેના લોકોને કહે છે કે તમે એને ગુફાની બહાર બેસો, હું હમણાં અંદર જાઉં છું. કૃષ્ણ ભગવાન ગુફાની અંદર ગયા. જોયું તો કેટલાક બાળકો મણીથી રમતા હતા. કૃષ્ણ ભગવાન બાળકો પાસે ગયા અને મણી લેવાનો પ્રયત્ન કર્યો. જાંબવાના સાંધા શિથિલ થવા લાગ્યા. શરીરની નાડીઓ તૂટવા લાગી અને અંતે ઓળખી ગયો કે આજ ભગવાન રામ છે. જાંબવતી અર્પણ કર્યા. આ બાજુ ગુફાની બહાર રહેલા લોકો પણ શ્રી કૃષ્ણે મણીનો સ્વીકાર ના કર્યો કે મણી તું તમે તમારી પાસે રાખો. તમે સૂર્યના ભક્ત છો અને મણી ભલે તમારી પાસે રહે. અમે એના સોનાના અધિકારી છીએ. જેમાંથી સોનું મળે એ અમને આપી દીધું. શ્રી કૃષ્ણને ખબર હતી કે લાક્ષાગૃહની આગમાં પાંડવો નો વાળ પણ વાંકો થયો નથી. છતાં એ ઘટનાના સમાચાર સાંભળી વ્યવહાર કરવા માટે કૃષ્ણ હસ્તિનાપુર ગયા. બલરામજીને સાથે લઈ ગયા. ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, દ્રોણ વગેરેને મળ્યા અને તેઓ હસ્તિનાપુર ગયા અને આ તકનો લાભ લઈ અને અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાને ચડાયો કે સત્રાજીતે સત્યભામાનો વિવાહ તારી સાથે કરવાનું વચન આપ્યું હતું. અને કૃષ્ણ સાથે સત્યભામાનો વિવાહ કરી દીધો. હવે તું સત્રાજીતને મારી નાખ અને મણી લઈ લે. શતધન્વા એની વાતમાં આવી ગયો, ભોળવાઈ ગયો અને રાત્રે પોતાના ઘરમાં સુતેલા સત્રાજીતને મારી નાખ્યો. મણી લઈ લીધો. સત્યભામા રડતા રડતા હસ્તિનાપુર કૃષ્ણ પાસે ગયા. બધા સમાચાર આપ્યા. કૃષ્ણ સત્યભામા અને બલરામ સાથે દ્વારકા આવ્યા. શતધન્વાએ જોયું તો કૃષ્ણ પોતાને મારવા આવી રહ્યા છે. ત્યારે કૃતવર્મા પાસે ગયો. કે છે કે મને બચાવો. કૃતવર્મા કહે છે કે કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે અને આમાં હું તારી મદદ ન કરી શકું. તેથી અક્રૂર પાસે ગયો. અક્રૂરે પણ કીધું કે હું તારી મદદ નહીં કરી શકું. કૃષ્ણ તો બહુ મોટા સમર્થ છે અને નાના હતા ત્યારે ગોવર્ધન પર્વત ઉપાડેલો એટલે હવે તારું મોત નિશ્ચિત છે. આ સાંભળી
અને શતધન્વાએ સમંતક મણિ અક્રૂરને સાચવવા આપ્યો અને ઘોડા ઉપર બેસીને ભાગવા લાગ્યો. કૃષ્ણ અને બલરામે શતધન્વાનો પીછો કર્યો, એની પાછળ પાછળ જાય છે. શતધન્વાનો ઘોડો પડી ગયો અને એ પગે પગપાળા ભાગવા લાગ્યો. ભગવાને એને પકડી લીધો, મારી નાખ્યો. એના વસ્ત્રમાં શોધખોળ કરી પણ મણિ મળ્યો નહીં. ભગવાન બલરામને કે આપણે આ શતધન્વાને ખોટો માર્યો, એની પાસે મણિ તો છે નહીં. એને મણિ કોઈને આપી રાખ્યો લાગે છે. દ્વારકા જઈ મણિનો પતો મેળવવો પડશે, નહીંતર આ વખતે આપણે ઉપર ખોટું આળ આવશે. એમ કહીને બલરામજી એ વિદેહરાજને મળવા માટે જનકપુરી મિથિલા ગયા. વર્ષો સુધી બલરામજી જનકપુરી રહ્યા. પછી દુર્યોધનને બલરામે ગદાયુદ્ધ શીખવાડ્યું. કૃષ્ણે દ્વારકા આવીને સમાચાર આપ્યા કે શતધન્વા મરાઈ ગયો છે, એની પાસે મણિ નથી. અને આ બાજુ શતધન્વાને જેણે ચડાવ્યો હતો એ કૃતવર્મા અને અક્રૂર દ્વારકા છોડી એક બીજે ચાલ્યા ગયા. દ્વારકામાં અનિષ્ટ થવા લાગ્યું. લોકો માનવા લાગ્યા કે અક્રૂરના જવાથી આમ થયું છે. કૃષ્ણે એની ચારે બાજુ શોધખોળ કરાવી અને અક્રૂરજી મળ્યા. ભગવાન કહે છે કે મને ખબર છે કે શતધન્વા તમારી પાસે મણિ છોડીને ગયો છે અને સત્રાજીતને કોઈ પુત્ર નથી અને એની સંપત્તિ એટલે કે મણિ ઉપર સત્યભામાનો અધિકાર છે. એટલે આ મણિ ઉપર સત્યભામાનો અને એના બાળકોનો અધિકાર છે, એટલે અમારો અધિકાર છે. છતાં ભલે મણિ તમારી પાસે રહે, પણ આ મણિને કારણે મારા મોટા ભાઈ બલરામ મારી ઉપર શક કરી રહ્યા છે, મારી ઉપર વિશ્વાસ કરતા નથી. તેથી તમે આવી બલરામજીને આ મણિ દેખાડો અને બધી સાચી વાત કરો. બલરામજી સત્યભામાની બધાની શંકા દૂર કરો. અક્રૂરે વસ્ત્રોમાં વીંટાળી રાખેલો મણિ કૃષ્ણને આપ્યો. ભગવાને પોતાના સગાવાળાને બતાવ્યો, પોતાની ઉપરનું કલંક દૂર કર્યું અને એ મણિ ફરી પાછો અક્રૂરજીને રાખવા માટે આપ્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરતા કહે છે કે રાજન, કૃષ્ણ ભગવાનને સમાચાર મળી ગયેલા કે પાંડવો લાક્ષાગૃહમાં બેડ્યા નથી. પાંડવોને મળવા સાત્યકી વગેરે યાદવો સાથે ઇન્દ્રપ્રસ્થ ગયા અને યુધિષ્ઠિર અને પાંડવોના આગ્રહથી થોડા દિવસ ઇન્દ્રપ્રસ્થ રોકાયા. એક દિવસ કૃષ્ણ રથમાં બેસી અર્જુન સાથે યમુના કિનારે ગયા. ત્યાં એક સુંદર કન્યાને તપ કરતી જોઈ અને એનો પરિચય મેળવવા માટે અર્જુનને મોકલ્યો. અર્જુને ત્યાં જઈને પૂછ્યું કે સુંદરી, તું કોણ છે, કોની કન્યા છો, ક્યાંથી આવી છો? ત્યારે કાલિંદી કહે છે કે હું સૂર્યની પુત્રી કાલિંદી છું, યમુના છું અને વિષ્ણુને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે હું તપ કરી રહી છું. અને મારા પિતા સૂર્યદેવે યમુનાના જળમાં મને એક મહેલ બનાવ્યો હતો અને એ મહેલમાં હું રહું છું. અર્જુને ભગવાન પાસે જઈ આ હકીકત જણાવી. ભગવાન આવ્યા અને કાલિંદીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો. રથમાં બેસાડી ઇન્દ્રપ્રસ્થ આવ્યા.
શ્રી કૃષ્ણે વિશ્વકર્મા દ્વારા પાંડવોને રહેવા માટે અદ્ભુત નગર બનાવ્યું. પાંડવો આનંદથી ત્યાં રોકાયા. ખાંડવ દહન થયું. અને એથી પ્રસન્ન થઈને અગ્નિદેવે અર્જુનને ગાંડીવ, ધનુષ, 4 ઘોડાવાળો રથ અને કવચ અને ભાથા ભેટાયા. આ ખાંડવ દહન વખતે અર્જુને મય બચાવ્યો. એટલે મય દાનવે પાંડવોને એવી અદ્ભુત સભા બનાવી આપી. અને એ સભામાં જ્યારે દુર્યોધન આવ્યો ત્યારે તેને સ્થળમાં જળનો અને જળમાં સ્થળનો ભાસ થયેલો. થોડા દિવસ પછી સત્યકી વગેરેની સાથે ભગવાન દ્વારકા પરત આવ્યા અને ત્યાં કાલિંદી સાથે કૃષ્ણ ભગવાનના વિધિસર વિવાહ થયા. ઉજ્જૈન દેશના રાજા વિંદ અને અનુવિંદ દુર્યોધનના અનુયાયી હતા અને એમની બેન હતી મિત્રવંદા. આ મિત્રવિંદા સ્વયંવરમાં શ્રી કૃષ્ણને પોતાનો પતિ બનાવવા માંગે છે અને એ કૃષ્ણના ફઈ રાજા દેવીની પુત્રી હતી. ભરી સભામાં કૃષ્ણે એનું હરણ કરીને એની સાથે વિવાહ કર્યો. અયોધ્યા દેશના રાજા નગ્નજીતે એવી પ્રતિજ્ઞા કરેલી કે જે 7 સાંઢોને બળદને એક સાથે નાથે એની સાથે હું મારી પુત્રી સત્યાનો વિવાહ કરીશ. ભગવાન કૌશલપુર એટલે કૌશલપુર ગયા એટલે અયોધ્યા ગયા. ત્યાં પહોંચી એ 7 સાંઢોને નાથ્યા અને સત્યા સાથે વિવાહ કર્યો. દ્વારકા જતી વખતે રસ્તામાં હારેલા રાજાઓએ કૃષ્ણ ભગવાન ઉપર હુમલો કર્યો, ચડાઈ કરી અને અર્જુને ગાંડીવ લઈને એ બધા રાજાઓનો નાશ કર્યો. કૃષ્ણના એક ભય હતા શ્રુતકીર્તિ. એને કઈ દેશમાં પરણાવેલા અને એની કન્યા હતી ભદ્રા. અને ભદ્રાના ભાઈઓએ એમની બેન કૃષ્ણને પરણાવેલી. ભગવાને એમની સાથે વિવાહ કર્યો. મદ્ર દેશના રાજા હતા, એની કન્યા હતી લક્ષ્મણા. એનું ભગવાને સ્વયંવરમાં જઈને એનું હરણ કર્યું અને એની સાથે પાણી ગ્રહણ કર્યું. આ ભગવાનની 8 પટરાણીઓ થઈ, અષ્ટપટરાણી. આ 8 પટરાણી એ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિરાપો અનલો વાયુ અમ મનો બુદ્ધિ રેવ ચ અહંકારમ ઇતિ યમ્મ ભિન્ના પ્રકૃતિ અષ્ટધા ગીતામાં કહેવાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર આ 8 પ્રકૃતિ છે. પરમાત્મા જ્યારે જગતમાં આવે ત્યારે પ્રકૃતિ એની દાસી બનીને આવે અને જીવ જ્યારે જગતમાં આવે ત્યારે જીવ પ્રકૃતિનો દાસ બની જાય. જીવ પ્રકૃતિને આધીન થાય, પ્રકૃતિનો ગુલામ થાય છે અને એથી પ્રકૃતિ એ જીવને દુઃખ આપે છે. પણ આવ્યો ન હોય તો કઈ નહીં. અત્યારે તમે ખાલી કહી દો, સંકલ્પ કરાવી દો કે હું એટલા આપીશ, રકમ કહી દો, હું તમારે ઘરે આવીને તમારી પાસેથી દક્ષિણા લઈ જઈશ. બોલો કે આમાં કહેવામાં હું વાંધો કે લખો 50 રૂપિયા. 50 રૂપિયા લખાવ્યા, સ્નાન કર્યું, બધા આવ્યા પાછા પોતાને ઘરે. અને એમાં એક દિવસ એનું ઘર ગામની બહાર, ગામના એના ઘરના ઓટલે બેઠેલો અને એમાં જોયું તો બરોબર ઓલો હરિદ્વાર વાળો પંડો આવે અને
એ જોઈને સીધો ગયો ઘરમાં. એની ઘરવાળીને કે અહીંયા મને હુડાવી દે, ઉપર ધોચું ઢાંકી દે. ઓલો આવે તો કહેવાનું કે હમણાં જ તે ઉધરસનો ઠહાકો આવ્યો અને વહી ગયા ઉપર. એની ઘરવાળી કે હું કામ હાથે કરી મળો, 50 રૂપિયા આપી દો. નહીં કે આપવાના, આપું તો હું નહીં. પેલો આવ્યો, ધોચું ઢાંકી દીધું ને ઘરવાળીએ પોક મૂકી. હમણાં એ કે બહાર બેઠા હતા એટલે ઉધરસનો ઠહાકો આવ્યો અને પૂરું થઈ ગયું. ઓલો કે કાંઈ વાંધો નહીં, મારે કે એક વિધિ કરવી છે. એમ કરીને પ્રદક્ષિણા કરીને પછી કાન પાસે આવીને કે 50 રૂપિયા આપી દે, હાથે કરીને હું કામ મરવા પડ્યો છે? ઓલો કે નહીં આપો. એટલે કાંઈ વાંધો નહીં, હવે હું કે આની અંતિમ સંસ્કાર કરીને જ જાય. બધાને બોલાવો, હગાવાલા બધા આવ્યા, તૈયારી કરી બધી. નનામી લઈ આવ્યા, વાંસ લઈ આવ્યા ને કાથી લઈ આવ્યા. બોલો કે કાનમાં કે હજી સમય છે, નહીં. પછી તો સ્મશાન યાત્રા નીકળી. સ્મશાને પહોંચ્યા અને ત્યાં કાનમાં કે હવે હજી સમય છે, ઊભો થા, 50 રૂપિયા આટું છે, હું કામ બળવા તૈયાર થઈ ગયો? કે નહીં, આખું તો નહીં જ. એટલે બરોબર સીતા સળગાવી. પછી તો સીતામાં બળવા માંડ્યો, તોય 50 રૂપિયા હાટું થઈને તોય હલતો નથી. અને ત્યાં ભગવાને માયા કરી, વરસાદ અનરાધાર વરસવા માંડ્યો. અને બધા જે સાથે આવ્યા ને બધા ડાઘો બધા વહી ગયા આગા પાછા. ભગવાને એને પાછો સજીવન કર્યો. એટલે એને બળી ગયો તો એ સારું કરી દીધું અને ઊભો કર્યો. કહે છે કે હવે તું જીત્યો અને હું હાર્યો, કે તારી જેવો લોભિયો કોઈ જોયો નહીં. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.